હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? આજે મારે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો હું બાગ્યા ખાંડું છું અને અહીંયા શીંગના દાણા ખાંડીને રાખી દીધા છે. ને આખા રીંગણાના શાકમાં બાગ્યાનો ટેસ્ટ સરસ લાગે એટલે હું ખાંડું છું. અને અહીંયા લઈ લીધા છે મેં રીંગણા. પછી મસાલો બનાવવાનો છે. રીંગણા સુધારીને મૂકી દીધા. મીઠું મરચું બધા મસાલા લઈ લેવાના છે. અને દાણા ખાંડીને રાખ્યા હતા એમાં સેવ નાખી દીધી. પછી સ્વાદ પ્રમાણે મીઠું, એ જેટલું ખાતા હોય એટલું તીખું નાખવાનું, એટલે મેં મરચું નાખ્યું છે. થોડીક હળદર, ધાણા જીરું અને ચપટીક હિંગ નાખી દીધી. અને પછી મેં એમાં નાખી દીધું તેલ. હવે બધો મસાલો સરસ મિક્સ કરી લેવાનો છે આપણે, સેવ થોડીક ભાંગી જાય એ રીતે. મસાલો મસ્ત બનાવી નાખ્યો છે. ને હવે આપણે રીંગણા ભરી લેવાના છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે આખા રીંગણાનું શાક મજા આવે. નતર તો ગરમીમાં તો ન બનાવતા, પણ હવે વરસાદ આવી ગયો એટલે ઠંડા વાતાવરણમાં મજા આવે. જો આ રીતે મેં રીંગણું ભરી લીધું છે. જો આવી રીતે સરસ મજાનું રીંગણું ભરી લીધું છે. આવી રીતે આપણે બધા રીંગણા ભરી લેવાના છે. શાક મૂકી દીધું. પછી વિરાટ આવ્યો તો વિરાટ કે મમ્મી મારે સેવ દૂધ ખાવું. વિરાટને ગળી વસ્તુ બધી ભાવે, પણ સેવ દૂધ વધારે ભાવે. કે આજ બનાવી દો ને મમ્મી સેવ દૂધ. તો પછી મેં સેવ દૂધ માટે કાજુ બદામ અને એલચી લીધું છે. એલચી ખાંડી નાખવાની છે. ને એક પેકેટ સેવ લીધી. પછી જો ખાંડ, કાજુ બદામ સુધારી લીધા, એલચી ખાંડી લીધી છે, સેવ લઈ લીધી છે અને દૂધ લઈ લીધું, ગોલ્ડ લીધું છે. અંદર ખાંડ નાખીને જ્યાં સુધીને ઉકળે ત્યાં સુધીને આપણે હલાવવાનું છે. ખાંડ બધી ઓગળી જાય ને દૂધ ઉકળી જાય એટલે પછી આપણે સેવ ને એવું નાખી દેવાનું છે. અહીંયા જો આપણે રીંગણાનું શાક સરસ મજાનું સડી ગયું છે, તો એમાં હવે આપણે બાગ્યા ખાંડ્યા હતા એ નાખી દેવાના છે. અહીંયા દૂધ ઉકળી ગયું એટલે મેં એમાં કાજુ બદામ નાખી દીધા, સેવ નાખી દીધી અને એલચી ખાંડીથી એ નાખી દીધી. સરસ હલાવી લેવાનું છે. હવે સેવ દૂધ બની ગયું છે. હાલો તમે બધા, મેં બનાવ્યા છે બાજરાનો રોટલો, રીંગણાનું શાક અને સેવ દૂધ. તો આવી જાઓ જમવા.